શું વાંચો હોમવર્ક કરો બેટી માં દીકરો? કેટલું લખ્યું માં દીકરા? બતાવ બેટા, બગલ બે બતાવ માં દીકો. બતાવ તો બગલ બે. અને ધનવી છે ને જાતે હોમવર્ક કરવા બેસે નહીં કોઈ બેટા? હે ડાઈ ડાઈ છે ને માં દીકો તો. હા એ તો એકલ બેટા પાછો લો માં દીકલા. અરે વાવ, બીજું બતાવો. હા જો તમને બધા ધનવી શીખવાડે બગડે બે. ઓ વાવ, મસ્ત કરીને દીકાતે તું. બતાવ તો બગલ બે કેટલું બધું. ઓ આ તો બધા તે કરી દીધા. હે ચલ જ કલીમાં દીકો તે. ચાલ આપણે ગુડ મોર્નિંગ કહીએ. હા ગુડ ગર્લ બેટા. તું તો હોશિયાર છે ને બેટા? હે દીકરી તો હંમેશા હોશિયાર જ હોય નહીં કે બેટું? લે ચાલો આપણે ગુડ મોર્નિંગ કહીએ છીએ. નહીં કેવું? હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે અમારી સાફ સફાઈનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને સાંજે બધો પ્રોગ્રામ હતો તે થોડુંક કેન્સલ થયો છે. જોઈએ હવે સાંજે શું થાય છે. તે ધનુ હેપી બર્થડે કીધું કાકા? હા આના છે ને લખવા બેસે ને એના જોડે રમત પહેલી હોય. જો એવી રીતે નહીં કરવાનું દીકરા, એમ નહીં કરવાનું. પેલા જે લખવાનું એ લખવું. હા નાના અક્ષરથી લખ્યું છે. બગડ બે કેવા નાના નાના અક્ષરથી કર્યું બેટા. મસ્ત કર્યું. આ બધું તે કર્યું? હે મસ્ત કર્યું. હા હાલ પેન્સિલ પકડે છે એનું મહત્વનું છે. એ કેમ પૂછે છે બેટા? મસ્ત કર્યું દીકરા. બીજું લખને ભલે જવા દેવાનું. આટલી બી જગ્યા તો શું તાર લખને. ઓ વાવ, ટીચરે તો વેરી ગુડ આલ્યું તને તો. હે વેરી ગુડ આપ્યું તને. મેં પૂછ્યું તને હવે હોમવર્ક કરવા કેમ બેસે? કે બાબા હોમવર્ક ના કરું ને તો ટીચર મને મારે છે. અને વળી કાલે કઈ સ્કૂલમાં રજા હતી તો કજ્જો કર્યો કે બસ મને સ્કૂલમાં લઈ જાઓ. શું કર્યું છે અમે? હે રજા? હા બેટા કરાને ને સ્કૂલે જવું અમને મૂકી જાઓ. રાત્રે 7:30 વાગે બી સ્કૂલ જોવા માટે જઈશ. બોલ બેટા. હા લખો. હા એવું તો કચો વાંધો મટી જશે બેટા. હું એ તો બેટા રમેલો વાગે તો ખરા જ ને. ટિફિન રેડી થઈ ગયું. દૂધ ને કેળા બોલ. ભાવેશ આવ્યો તો હોમવર્ક કરવા બેહી રહે પણ ઊભી ના થઈ. ધનુ હેપી બર્થડે તો પેલા કેવું પડે બેટા. મને ફોન કરીને કે કાકા મારો બર્થડે હા આજે ધનુ નો બર્થડે બર્થડે હતો તો ચોકલેટ તો તાલા મને આલી પડે લે. તો અહીંયા આ કોણ આપજે કીજી તો કર દે બેટા. હેપી બર્થડે તો કે બેટા. ઓય બબલી જા જતો રહેજે ભાઈ, તું જતો રહેજે. જા જતો રહે. જા ધનુ ઊભી થા. હું આ તો આ લઈ જાઉં. ના લઈ જાઉં. ના લઈ જાઉં. થેન્ક યુ ભાભી. ઊભી થા. ના ઊભી થા. ના બસ હું નીકળું છું. હેપી બર્થડે કે ચલ. એના હોમવર્ક કરવું છે ભાઈ. એ અમારા હોશિયાર છે, અમારા કહેવાની જરૂરત નહીં પડતી. અરે બગડે બે આવડે છે. કાલની જેમ આજે વિડીયો ચાલુ ના કર્યો. આજે આપણે બનાવીશું બટાકાની સૂકી ભાજી. એના માટે મેં 2 પડી જેટલું તેલ લઈ લીધું છે. હવે આપણે એમાં એડ કર્યું 1 લીલું મરચું, લીમડો અને સિંગદાણા. મસાલો થોડો બળી ના જાય, કચાશ ના આવે એટલે થોડા બટાકા નાખી દઈશું અને પછી મીઠું એડ કરીશું. હવે આપણે એમાં
લીંબુ એડ કરી લઈશું. અને સાકર એડ કરીશું. બુરું ખાંડ હોય તો બુરું ખાંડ પણ નાખી શકો. મારી પાસે સાકર પણ છે, બુરું ખાંડ પણ છે. આજે આપણે સાકર એડ કરીશું. અને હળદર નહીં આવે, આપણે જે બટાકા હતા એ એડ કરી લઈશું. ગેસનો ફ્લેમ થોડો ફૂલ કરી દઈએ. એમાં કોથમીર એડ કરીશું. આપણે સૂકી ભાજી તૈયાર. રસાવાળું કરવું તો સહેજ પાણી એડ કરી દઈશું. જય શ્રી કૃષ્ણ. કાકા અઠી વેસ એ નીચે કર દાદા દાદા બેઠા છે. રુચિતા બેઠી છે. દનો હેત આ કેક મૂવી વિડિયો ઉતારો મને 5 સ્ટાર ઉતારો 5 સ્ટાર હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે જેને કેક કાપીએ ને એને ફટાકડો લેવાનો. ના લેવું પડે. ના એ પૂજો પેલું રિમોટ ખવડાવે તો ખાઈ લો ને. એ દાનો થોડું કર. બસ બસ અરે ના બસ બસ હો. મને ખડાઈ દો અરે લઈ લો. આજે ભાવેશનો બર્થડે છે અને વિશાલની 11th છે. એટલા માટે અમે હોટલમાં જમવા નહીં ગયા. પછી બધા સાથે હશે ત્યારે અમે હોટલમાં જમવા જઈશું. આજે ખાલી નાનું ગેટ ટુગેધર કરી છે એવું કહેવાય ને. હા, નાનું. મોટી પાર્ટી બાકી. મોટી પાર્ટી બાકી છે બાકી ને મોટી પાર્ટી. હા બાકી હે ને? એટલે અમે આજે મસાલા ઢોસા ખાવા આવ્યા. બસ મજા બોલો. કાલે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. 20 તારીખે મારો બર્થડે છે હા. કોપીરાઇટ આવશે તો ભાઈ આ બધા શું કરી રહ્યા જો લાઈટ બંધ કરીને લાઈટો કરી રહ્યા છે. આ શું કર્યું તને? આ શું કરો? હે હે લે નીચે ઉતરો લો. બોલો આ લોકો આ રીતે બેઠા છે. મારે બેસવાનું ક્યાં ભાઈ? ધનુ તું આગળ જતી રહે ને બેટા. ચલો અત્યારે જમવા માટે જઈએ છે ફરાળી. આ લોકો તો જમીન આવ્યા છે. હા તું બેસી જા. હા માં બેસ. આને તો બેસવા દે. આ પેસેન્જર ને. ચલો ભાઈ અત્યારે અમે આવી ગયા હતા રામદેવ વાળાને ત્યાં સરસ મજાનું શ્રાવણ માસનું જમવા માટે. અહીંયા આગળ આવી તો મેડું બનાવી દીધું છે. બહુ સરસ મજાનું સજાવટ કરી છે. જો ભાઈ આવી તો લાઈવ કાઉન્ટર તો પેલા કાપ્યું ને ભાઈ બીજું શું પડ્યું છે ત્યાં? આ તો બપોરા કરી દે. આ સમોસા છે ને? આ તો બસ સમોસા કરી દે. જે ખાવું આવી તો લાઈવ કાઉન્ટર મૂકેલા છે. ત્યારે આપણા સમોસાના બપોરા મંગાવ્યા છે અને સરસ મજાની બેઠક વ્યવસ્થા છે અને સારો એવો મોટો ડોમ બનાવ્યો છે.
ચલો હવે અત્યારે ઓર્ડર કર્યો છે પીઝા, એ પણ ફરાળી. સુરક્ષાનું હા પીઝા બનાવે ફરાળી જોઈએ. તમે બે ખાશો અમે બે એક એક બાઈટ સરસ મજાના પીઝા નિકાલ ટેસ્ટ કરીએ તો ખાવું પડે. નિકાલ ગયા બધું એ બેટા એ તો પ્રોટીન હોય, નિકાલ ગયો એવું કાઢવું પડે. આ તો ખાવ છો. જો ભાઈ ધાનવી મને રાખડી બાંધી રહી છે. એકનાથી મેડલ બંધાતા નહીં, તારાથી રાખડી બંધાતી નહીં. હે ધનુ, એક સાહેબ છે એનાથી મેડલ બંધાતા નહીં. ક્યાંની મથી રહી શકો, રાખડી બંધાતી નહીં. પ્રેક્ટિસ કર. લે લે આમ બાંધ ને ભાઈ. અને બી લાઈટ વાળી બાંધી છે, મને લાઈટ વાળી બાંધી રહી છે. એ ધનુ, ધનુ આમ આવ. મને ઓપ્શન આપ્યું, પાપા તમને આ ભાવે કે આ ભાવે? મેં કીધું આ તો પરોઠાના શાક છે. બધું મને આ ભાવે. કે વાંધો નહીં પાપા, કાલે છે ને તમારા માટે આવું બનાવીશ. બોલો ધનવીએ આવું કીધું, પાપા હું તમારા માટે કાલે આવું બનાવીશ. એટલું બોલ 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 બોલ, એટલું બોલ 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 કરતી તો બાજુવાળા પેલા અંકલને કેટલું બોલે છે, કેટલી કમ્પ્લેનો કરે. બધું આખા દાડા અત્યારે મળ્યા હોઈએ તો કમ્પ્લેન તો કરે જ ને. તને એને કીધું ખરા ને પાપા હું તમને ખવડાવીશ. પપ્પા ના કે ધનુ પપ્પા ને કે એ સ્કૂલે થી આવેલ મમ્મી ને કમ્પ્લેન કરે ને મારી. ધનુ ખવડાવીશ ને કાલે તું, હે ને? 20 રૂપિયામાં તો જો પીઝા પીઝા આ પાઉટ્રા આ ભાવ મમ્મી આ મને ખાઈ કોણ સફર પર 11:30 વાગ્યા છે. મજા આવી જમવાની. પીઝા ઘણા સારા હતા, 200 રૂપિયાના પીઝા હતા. વિશાલભાઈ કારે મારી જાનનો ટુકડો એવી મારી દીકરી મનીષાબેનનો જન્મદિવસ છે. મનીષાબેન વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. ખૂબ ખૂબ ખુશ રહો. હેતલબેન લખે છે અમારે રાજકોટમાં જીવંતિકા માતાજીનું મંદિર છે. શું વાત છે? મેં તો પહેલી વાર સાંભળ્યું કે આવું કેવું મંદિર હોય. એટલા આપણા 33,000 કરોડ દેવી દેવતાઓ છે. અલકાબેન લખે છે ઓવન લઈ લો. અલકાબેન ની રોજ એક ફરમાઈશ હોય નવી નવી. તમે નવરા પડો એટલે એક લિસ્ટ મસ્ત બનાવી દો. કે જે ઓવન તો ઓલરેડી આપણા ઘરે પડી જ છે. પેલા ઘરે પડી ગયું. હા બનાવવાનું ત્યાં લઈ આવવાનું, બનાવી દેવાનું. ઘાટ કરતા ઘડા હા તો કઈ નાડા માટે નડિયાદ જવાનું. જવું તો પડે જ ને. કેમ છો વિશાલભાઈ? ગઈકાલે હિન્દી ફિલ્મ જોઈ, બધા ગુંડા એક બાજુ ભેગા થઈ ગયા અને બહુ ખરાબ ફિલ્મ હતી. નામ યાદ નથી. રાજુભાઈ તમે કેવું મૂવી જુઓ? તમારા ફિલ્મનું નામ તો ખબર હોવી જુઓ ને. અને આ વસ્તુ થાય. વર્ષાબેન લખી રહ્યા છે હું મહેસાણાની છું. અચ્છા, કઈ બાજુ રહો છો વર્ષાબેન? કોમેન્ટમાં કહેજો. વર્ષાબેન ભાવસાર. ચલો હવે આજે ઘણા બધા લોકોએ ભાવેશના જન્મદિવસની શુભકામના આપી છે અને ઘણા બધા લોકોના કોલ પણ આવ્યા છે. તો બધાને થેન્ક યુ સો મચ. સરસ બેન વિશ આપવા માટે. આ લોકો વળી મસાલા ઢોસા ખાવા માટે ગયા હતા, મોજ કરીને આવ્યા છે. અને હું વળી ફરાળી જમવા માટે ગયો. એમાં બફાડા મંગાવ્યા. બફાડા ઘણા સારા હતા, સમોસા સારા હતા અને પીઝા પણ સારા હતા. રામદેવવાળા છે ને દર વખતે કંઈક ના કંઈક નવું કરે છે અને સારું એવું આયોજન, મજા આવી. અને હવે આવશે નવરાત્રિમાં બી સરસ નાસ્તાનો ગોઠવશે. સાતમ માટે બધું આ તો છે કે સમજો ને આખો શ્રાવણ મહિના લોકો કરતા હોય છે. અને આજે થોડીક પબ્લિક વધારે હતી કારણ કે આજે 11 હોવાના કારણે મજા આવી ગઈ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પૂરો જય હિન્દ ભારત પત કીજો. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.